તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે મિત્રો ચોમાસું લગભગ તો શરૂ થઈ ગયું છે, જેના કારણે મિત્રો અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં મિત્રો અત્યારે વરસાદ છે એ ખૂબ જ પડી રહ્યો છે। હવે આની વચ્ચે મિત્રો અત્યારે સિહોરમાં મિત્રો એટલો વરસાદ પડ્યો છે કે અત્યારે સિહોરની ગલીઓમાં મિત્રો પૂર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે। હવે બાજુમાં મિત્રો તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો, આ વિડીયો છે એ મિત્રો 16 તારીખનો સામે આવ્યો છે, જ્યાં મિત્રો સિહોરની ગળીઓમાં મિત્રો જેમ પૂર હોય તેમ લાગી રહ્યું છે। તમે વિડીયોમાં મિત્રો લાઈવ જોઈ શકો છો, એક રિક્ષા છે એ મિત્રો પાણીમાં તળાઈ ગઈ છે। તમે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો એટલો બધો વરસાદ પડ્યો છે, હદ વગરનો વરસાદ મિત્રો સિહોરમાં પડ્યો છે। અને અત્યારે મિત્રો ફરીથી હવામાન નિષ્ણાંત જે આંબાલાલ પટેલ છે તેમને પણ મિત્રો અત્યારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ મિત્રો શું આગાહી છે આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવામાન વિભાગની આગાહી વચ્ચે મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ છે તે પડી રહ્યો છે, અને ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મિત્રો 19 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે। આંબાલાલ પટેલના મિત્રો આકલન મુજબ 19 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે, અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરી છે, અને જ્યારે મિત્રો 19 જૂન બાદ વરસાદનું જોર ઘટશે અને બાદમાં 26 થી 30 જૂન દરમિયાન મિત્રો ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી છે તે પણ મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી છે। અને આ સાથે જ મિત્રો કેટલા બધા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થશે તેવી પણ આગાહી મિત્રો આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુના સમયથી મિત્રો તાપમાનમાં વધારો થતા લોકોને મિત્રો ગરમી અને ઉકળાટ અને બફારાનો અનુભવ મિત્રો કરી રહ્યા હતા। જોકે મિત્રો રાજ્યમાં 4 સિસ્ટમ એક સાથે એક્ટિવ થતા મિત્રો ચોમાસાને ગતિ મળતા રાજ્યમાં મિત્રો ચોમાસાનું આગમન એક સાથે મિત્રો થઈ રહ્યું છે। અને અત્યારે મિત્રો એક અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં મિત્રો અચાનક જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો, અને જ્યાં મિત્રો વરસાદી માહોલ સર્જાયો હતો, અને ગઈકાલે માત્ર 4 કલાકમાં મિત્રો 6 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી પડ્યો હતો। કેટલાક લોકોના ઘરમાં મિત્રો પાણી ભરાયા હતા, અને ઘણું બધું નુકસાન પણ મિત્રો થયું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ છે એ પડી શકે છે। હવે 18 તારીખના રોજ મિત્રો ક્યાં વરસાદ પડી શકે છે તો એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ કેટલાક સ્થળોએ મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। જ્યારે સૌરાષ્ટ્રમાં મિત્રો રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તો કચ્છના કેટલાક વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। તો હવે મિત્રો આપણે 19 જૂનની વાત કરીએ તો હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે મિત્રો 19 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં મિત્રો કેટલીક જગ્યાએ પણ વરસાદ પડી શકે છે। તો સાઉથ ગુજરાતમાં મિત્રો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદર, નગર હવેલીમાં પણ મિત્રો ઘણી બધી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે।